सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। બ્રહ્મ ચતુસૂત્રી અંતર્ગત આપણે ચોથું સૂત્ર સમજી રહ્યા છીએ. પેજ નંબર 164. બ્રહ્મસૂત્ર અધ્યાય પહેલો, પાદ પહેલો, અધિકરણ ચોથું અને સૂત્ર પણ ચોથું. શંકરાચાર્યજીએ બહુ સરસ રીતે બધા ઉપનિષદોના વાક્યો એનું ઉદ્ધરણ કરીને બહુ સ્પષ્ટ કર્યું એમણે કે કર્મકાંડનો જિજ્ઞાસાનો વિષય, ધર્મ જે છે તે, અને જ્ઞાનકાંડ એટલે કે વેદાંતનો જિજ્ઞાસાનો વિષય, એ બંનેમાં ઘણું અંતર છે. અને એ જિજ્ઞાસાનો વિષય એટલે જાણવાનો, પણ એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, જેમ કે અથવા તો ધર્મ જિજ્ઞાસા, તો ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એનું અનુષ્ઠાન ન કરો તો એનું ફળ ના મળે. એટલે ધર્મના ફળમાં જેને રસ છે એ પ્રાપ્ત કરવા માટે જે ધર્મની જિજ્ઞાસા ધરાવે છે, તો એ ધર્મનું જ્ઞાન વેદની અંદર જ્યારે અપાતું હોય, ઉપદેશ થતો હોય, અને એ વિભાગ એટલે કર્મકાંડ વિભાગ, અને એમાં જે કંઈ માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય, એ વિષયને સમજાવવામાં આવતો હોય, એનું નિરૂપણ થતું હોય, તો પછી એનું અનુષ્ઠાન કર્યા પછી એનું ફળ પ્રાપ્ત થાય. એટલે એમાં કર્મ એ જ્ઞાનને શેની સાથે સંબંધ છે? તો કે જ્ઞાનનો જે વિષય છે એ વિષયનું અનુષ્ઠાન એટલે કે કર્મ. કાં તો તમે સ્થૂળ સ્તરે કર્મ કરો, અથવા તો તમને માનસિક સ્તરે, સૂક્ષ્મ સ્તરે એટલે ઉપાસના એનું સ્વરૂપ હોય. પણ જ્યાં સુધી એ કર્મનું અનુષ્ઠાન ના થાય ત્યાં સુધી એ ફળ પ્રાપ્ત થતું નથી. જ્યારે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, જે જ્ઞાનકાંડ છે, વેદનો બીજો ભાગ, અને એમાં હા ભાઈ, હા, અરે પણ શાંતિ રાખો ને ભાઈ. જેની નવી એન્ટ્રી થઈ હોય ને એ લોકોએ જ આ ઓડિયો એનાથી જ બંધ થયો હોય. જે છેલ્લે આવ્યા હોય ને એ લોકોએ જ કંઈક એવું કર્યું હોય. બાકી શરૂઆતમાં તો બરાબર જ હતું. એટલે જ્યાં બ્રહ્મ જિજ્ઞાસાની અંદર વેદના જ્ઞાનકાંડ વિભાગની અંદર, વેદના અંત વિભાગમાં જ્યાં ઉપનિષદો આવેલા છે, ત્યાં જે જિજ્ઞાસાનો વિષય બ્રહ્મ છે, એટલે આમ તો ખરેખર મોક્ષ પ્રાપ્તિ જેના જીવનનું ધ્યેય છે, એના માટે જે જિજ્ઞાસાનો વિષય છે બ્રહ્મજ્ઞાન, એ બ્રહ્મજ્ઞાનનું સ્વરૂપ એવા પ્રકારનું છે કે એમાં અનુષ્ઠાનની સાથે કોઈ સંબંધ નથી. એટલે એ બંને વચ્ચે જે અંતર છે એ આપણને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું. અને સરસ બધા ઉપનિષદના વાક્યો, ઘણા બધા ઉપનિષદ, કઠોપનિષદ, મુંડક ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, એ બધા ઉપનિષદ શ્રુતિ, સ્મૃતિ વગેરે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે કેવી રીતે આત્માનું જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન, એ જ્ઞાન એ જ ફળ છે. પછી એમાં ભવિષ્યની રાહ જોવાની જરૂર નથી હોતી. એ જ્ઞાન થવું એનું નામ જ મોક્ષ, એ જ એનો ફળ છે, સાક્ષાત્કાર છે, આત્મ સાક્ષાત્કાર.
એમાં કોઈ કર્મના અનુષ્ઠાનની અપેક્ષા નથી હોતી. અને કેટલા સુંદર વાક્યો કે અશરીરમ વાવસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશતઃ, ચાંદોગ્ય ઉપનિષદનું વાક્ય, જેમાં આત્માનું વર્ણન કરવામાં આવ્યું કે આત્માનું સ્વરૂપ જ એવું છે કે જ્યાં સુખ અને દુઃખ સ્પર્શતા નથી. અને માટે આત્માને એટલે કે પોતાના સત્ય સ્વરૂપને, પરમ સ્વરૂપને જાણવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. આત્માનો સ્વભાવ જ એવો છે. મહાનતમ વિભુમ આત્માનમ મત્વા ધીરો ન શોચતી, કઠોપનિષદની અંદર કહેવામાં આવ્યું. અશરીરમ જે છે તો શરીર વગરનો, પણ શરીરેશુ અનવસ્થેશુ અવસ્થિતમ, તો પોતે તો હંમેશા નિત્ય સ્વરૂપ છે. અને શરીર જેનો સ્વભાવ છે અનિત્ય, એવા શરીરમાં જે પ્રગટ થઈ રહ્યું છે આત્મતત્વ, એ સ્વરૂપથી મહાન છે. તમ મહાનતમ વિભુમ આત્માનમ મત્વા ધીરઃ ન શોચતી, એને જાણ્યા પછી જીવનમાં દુઃખ નથી રહેતું. એટલે શોકની નિવૃત્તિ એનું નામ જ મોક્ષ, દુઃખની હંમેશ માટે નિવૃત્તિ એનું નામ જ મોક્ષ. મુંડક ઉપનિષદનું વાક્ય પણ અપ્રાણો યમના શુભ્રઃ, એટલે જે ખરેખર તો આપણે એવું માનીએ છીએ કે મારા પ્રાણ એટલે હું, પણ વાસ્તવમાં પ્રાણને કારણે હું નથી, હુંને કારણે, આત્માને કારણે પ્રાણ છે, આત્માને કારણે મન છે. અને જે સર્વદા શુદ્ધ છે, આવું જે સ્વરૂપ છે આત્માનું, આવા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એમના મોક્ષ. અસંગયમ પુરુષ, બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું કે જે સર્વદા અસંગ છે, કારણ કે એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો એવા જ્ઞાન સ્વરૂપ આત્માને શેનો સંગ હોય? એ સર્વદા અસંગ જ હોય, અને હોય જ એ છે તો બીજું બધું છે. આમ જે વ્યક્તિ આ સત્યને જાણી લે છે, બસ એ પોતે મુક્ત છે એવું સમજી શકે છે કે મુક્તિ પ્રાપ્ત નથી કરવાની, મુક્ત છે જ આત્મ સ્વરૂપ, એનામ જ પ્રાપ્તની પ્રાપ્તિ. અને આવા જ્ઞાનમાં જે વ્યક્તિ નિષ્ઠ બને છે એ મોક્ષને પ્રાપ્ત કરે છે. એણે કશું કર્મ કરવાનું રહેતું નથી. આ જ્ઞાનકર્ણ વિભાગનો ઉપનિષદનો ઉપદેશ છે. બધા જ ઉપનિષદોનું આ જ કહેવું છે, આ જ સત્ય છે. અતઃ એવ અનુષ્ઠેય કર્મ ફલ વિલક્ષણમ મોક્ષાખ્યમ અશરીરત્વમ નિત્યમ ઇતિ સિદ્ધમ. અતઃ ધેરફોર, આ બધું ચર્ચા કર્યા પછી, ઇતિ સિદ્ધમ, આવું સિદ્ધ થયું. શું સિદ્ધ થયું? અનુષ્ઠેય કર્મ ફલ વિલક્ષણમ મોક્ષાખ્યમ અશરીરત્વમ. મોક્ષાખ્યમ, મોક્ષનું સ્વરૂપ. મોક્ષ એટલે શું? મોક્ષની વ્યાખ્યા કેવી કરવામાં આવી? અનુષ્ઠેય કર્મ વિલક્ષણમ, આ મોક્ષનું સ્વરૂપ છે કે અનુષ્ઠેય કર્મ ફલ વિલક્ષણમ. બી આમાં કોઈ કર્મના ફળ રૂપે પ્રાપ્ત થનારો મોક્ષ નથી, એ જ્ઞાનનું ફળ છે. અને જેનું સ્વરૂપ છે અશરીરત્વમ. આ બધા શબ્દો બહુ યાદ રાખવા જેવા છે. અશરીરત્વમ શબ્દ શું કામ પસંદ કર્યો? નિત્યમ શબ્દ પસંદ કર્યો બરાબર છે, પણ અશરીરત્વમ, અને એવું પણ કહી શકાય કે નિત્યત્વમ, નિત્યમ, આવું શબ્દ, આ શબ્દોનો પ્રયોગ કરવાની શી જરૂર પડી? કારણ કે અનુષ્ઠાન જેનું થાય છે, પછી એ કાયિક કર્મ હોય, વાચિક હોય કે માનસિક હોય, એ કર્મ હોય કે ઉપાસના હોય, આ બંને અનુષ્ઠાન કહેવાય, બંને કર્મ જ કહેવાય. આવા કર્મનું ફળ શરીર જ હોય. એટલે કે શરીર છે ત્યાં સુધી, અથવા તો કર્મ છે ત્યાં સુધી એનું ફળ શરીર મળવાનું જ. ભલે પછી તમે ઉર્ધ્વયોની પ્રાપ્ત કરો, કારણ કે તમે ઉપાસના કરેલી છે, પણ એનું શરીર તો પ્રાપ્ત થાય જ.
એટલે કર્મનું ફળ શરીર છે. જ્યારે મોક્ષ રૂપી ફળ કેવું છે? અશરીરત્વ. મોક્ષ ક્યારે પ્રાપ્ત થયો કહેવાય? તો કે જ્યાં હવે કોઈ શરીરો પ્રાપ્ત કરવાના રહેતા નથી. જ્યાં સુધી શરીર પ્રાપ્ત થાય છે ત્યાં સુધી અનિત્યતા રહેવાની, કારણ કે શરીર સ્વયં પોતે સ્વરૂપથી જ અનિત્ય છે અને આત્મા નિત્ય છે. એટલે જ્ઞાનથી નિત્ય આત્મા, નિત્ય સ્વરૂપ જેનું છે અને જેને શરીર સાથે કોઈ સંબંધ નથી, એવા આત્મામાં સ્થિતિ પ્રાપ્ત થાય છે. આમ તદ્દન વિલક્ષણ છે. મોક્ષનું ફળ, જ્ઞાનનું ફળ જે મોક્ષ કહેવામાં આવ્યું, એ કર્મના ફળ કરતાં તદ્દન વિલક્ષણ છે. તત્ર હવે વિષય થોડોક ચર્ચાનો વિષય વધારે સૂક્ષ્મ બને છે. તત્ર તત્ર એટલે આ વિષયમાં જ્યારે આવું છે ત્યારે કિંચિત પરિણામી નિત્યમ યસ્મિન વિક્રિયમાણે અપી તદા તદ એવ ઇદમ ઇતિ બુદ્ધિઃ ન હન્યતે યથા પૃથિવ્યાદિ જગન્નિત્યત્વાદીનામ યથા ચ સાંખ્યાનામ ગુણાઃ. તમે નિત્ય કોને કહો છો એની ચર્ચા હાથમાં લે છે. નિત્ય એટલે શું? આ મોક્ષનું ફળ તમે નિત્ય કહો, આત્મજ્ઞાન નિત્ય કહો અને આત્મા નિત્ય છે એવું કહો છો, તો કે નિત્યના ઘણા પ્રકાર છે. પ્રાવાહિક નિત્યત્વમ, પરિણામી નિત્યત્વમ વગેરે વગેરે. એટલે તત્ર કિંચિત પરિણામી નિત્યમ, બે પ્રકારના નિત્યની વાત કરે છે. પરિણામી નિત્ય અને પારમાર્થિક નિત્ય. પરિણામી નિત્ય કોને કહેવાય? જો અનિત્ય તો આપણને ખબર છે કે બીજે ક્ષણે ક્ષણે બદલાતું રહે છે અને એમાં દરેક વસ્તુ આવી જાય છે. આપણે જે આપણા અનુભવમાં જે કહે છે તે બધું આપણા શરીર સાથે, આપણી ઉપાધિ સાથે. મન તો આપણું સતત બદલાયા જ કરે છે, એટલે તો બિચારું નિત્ય છે જ નહીં. મન, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, સમગ્ર સંઘાત, આપણી ઉપાધિ, આ બધું કેવું છે તો કે સતત બદલાતું રહે છે. અચાનક એકાએક કંઈ આપણા વાળ સફેદ થઈ ગયા, એકારે ચલીઓ પડી, એવું નથી હોતું. તો આપણે કહીએ કે હવે બદલાઈ ગઈ વ્યક્તિ, જુદી દેખાય છે, પણ ખરેખર રોજ રોજ એમાં પરિવર્તન આવતું હોય છે. તો આવું અનિત્યત્વમ તો આપણે જાણીએ છીએ કે આને નિત્ય ના કહેવાય, એ તો આપણે જાણીએ છીએ. નિત્ય કોને કહેવાય? જે હંમેશા એક સમાન દેખાતું હોય, જેમાં કોઈ પરિવર્તન ન આવતું હોય, એને આપણે નિત્ય કહી શકીએ, એને નિત્ય કહેવાય. પણ કેટલીક વસ્તુઓ એવી છે કે જેમાં આપણને એવું લાગે કે કોઈ ફેરફાર થયો નથી. કિંચિત પરિણામી નિત્યમ યસ્મિન વિક્રિયમાણે અપી. વિક્રિયમાણે અપી એટલે શું? એમાં પરિવર્તન આવતું હોય તો પણ, છતાં પણ તદ એવ ઇદમ ઇતિ બુદ્ધિઃ ન વિહન્યતે. આ એ જ છે, આ વસ્તુ ખરેખર એ જ છે, એ બુદ્ધિ આપણી બદલાતી નથી. ધારો કે દૂધ આપણે જમાયું અને દૂધમાંથી દહીં બન્યું, તો આપણે બુદ્ધિ તરત સ્વીકારે કે ભાઈ હવે દૂધ ના રહ્યું, દહીં થઈ ગયું, એનું પરિણામ આવી ગયું. પણ જગતમાં કેટલીક વસ્તુ એવી છે કે જેમાં પરિણામ જણાતું નથી. વિકાર તો છે, પણ આપણી બુદ્ધિ એમ જ કહે છે કે હા એ જ છે. એક સમય એવો હતો કે જ્યારે ટ્રેકિંગમાં જવાનું થતું વારે વારે. પછી કેટલાક વર્ષો પછી તમે એની એ જગ્યા પર ફરવા જાઓ, ગૌમુખ ગયા હો, પછી એનાથી ઉપર પણ તમે ગયા હો,
તો તમને 5-6 વર્ષ પછી જાઓ ત્યારે આપણી પાસે પહેલાંના ફોટોગ્રાફ્સ હોય અથવા સ્મૃતિ હોય તો તરત આપણી બુદ્ધિ સરખામણી કરે કે ભાઈ આ તો બધું બદલાઈ ગયું છે. પણ જગ્યા કંઈ કહેવાય ગૌમુખ જ. આ એ જ ગૌમુખ છે. ગંગાજી આમાંથી જ પ્રગટ થયા. આ ગંગોત્રી, ગૌમુખ, તપોવન, એમ તમે બધી જગ્યાઓ તો એ જ ઓળખો કે આ એ જ જગ્યા છે. પણ એ તો તમે 5-6 વર્ષ પછી જાઓ ત્યારે આપણી બુદ્ધિ એમ કે આ પરિવર્તન થયું છે. તમે ગંગાજીમાં ડૂબકી મારો, સ્નાન કરો તો એ પાણી તો તરત જ એક ક્ષણે જ ક્યાંય વહી જાય છે. પણ ગંગાજી કેવા તો કે ગંગાજી વર્ષોથી નહીં, જાણે કે યુગોથી વહી રહ્યા છે. એટલે આપણે એને નિત્ય કહીએ. અહીંયા ભાષ્યકાર દ્રષ્ટાંત આપે છે, યથા પૃથિવ્યાદિ જગન્નિત્યત્વાદીનામ પૃથ્વી કો, અથવા તો આ જગત અનાદિકાળથી આવું જ છે બસ. એટલે કે સૃષ્ટિ સ્થિતિ લય એનું સ્વરૂપ છે. એટલે જગત તો અનાદિકાળથી છે જ. એટલે જગત નિત્યત્વાદિનામ, આ જગતની અંદર કેટલીક વસ્તુઓ, જગત નિત્ય છે એવું કહેવાવાળાના મતમાં પૃથ્વી વગેરે એ બધી વસ્તુઓ કેવી છે તો કે નિત્ય. આવું કહેનારા સાંખ્ય લોકો છે. સાંખ્ય લોકો હંમેશા ગુણને નિત્ય કહેતા હોય છે. એટલે એક આ પરિણામી નિત્ય થયું. પરિણામી એટલે પરિણામ આવે જ છે, એમાં વિકાર થાય જ છે, એમાં કંઈક ને કંઈક પરિવર્તન આવતું જ હોય છે જગતમાં. પણ આપણને સ્પષ્ટ રીતે જણાતું ના હોય અને કહેવાતું પણ એવું જ હોય કે જગત તો છે જ અનાદિકાળથી, એટલે જગત તો નિત્ય છે અને જગતના તત્વો પૃથ્વી વગેરે પણ નિત્ય છે. ઇદમ તુ પારમાર્થિકમ કૂટસ્થમ નિત્યમ વ્યોમવત સર્વવ્યાપી સર્વવિક્રિયારહિતમ. ઇદમ તુ, પણ આ આત્માની જે અમે વાત કરીએ છીએ એ આત્મતત્વ કેવું છે તો કે વાસ્તવિક કૂટસ્થ છે. કૂટસ્થ એટલે તમે ફૂટનોટ જોઈ શકો 1 નંબરની 165 પાના ઉપર. કૂટવત નિશ્ચલ સન તિષ્ઠતિ ઇતિ કૂટસ્થ. એટલે કૂટસ્થ એટલે જે હંમેશા નિશ્ચલ રહે છે. આ લોકો લુહાર ને સોની, લુહાર ખાસ કરીને, એ જ્યારે ટીપતો હોય, જે ઓજારને તૈયાર કરતો હોય તો એની નીચે એણે એક જે રાખ્યું હોય આધાર રૂપે, એને કૂટસ્થ કહેવાય. રોજ એનો ઉપયોગ થતો હોય. એ પોતાના હથિયારોને ન પર ટીપે, એની ધાર કાઢે, ઘડે, જે કંઈ કરે, પણ એ નીચેનું જે એનો આધાર રૂપે જે લીધેલું છે એમાં કોઈ પરિવર્તન ના હોય, એ એક સમાન હોય. પેલું જે ઓજાર તૈયાર થતું હોય એ બદલાય, એમાં પરિણામ આવે. પણ જે ખરેખર આધાર રૂપે રાખેલો પથ્થર કે જે કંઈ હોય એની પાસે, એને કૂટસ્થ કહેવાય. એ પણ લોખંડનું જ હોય પણ એને કૂટસ્થ કહેવાય. આમાં કોઈ પરિવર્તન ના આવે. એટલે કૂટસ્થનો એક અર્થ આ થયો, પણ આ તો વાસ્તવિક કૂટસ્થ, પારમાર્થિકમ કૂટસ્થમ. પેલું તો ક્યારેક એની અંદર પરિવર્તન આવતું હશે ધીમે ધીમે, જ્યારે આ તો કેવું કૂટસ્થ છે તો કે પારમાર્થિક એટલે શું? ક્યારેય કોઈ કાળે જેમાં કોઈ પરિવર્તનની સંભાવના જ નથી, એને નિત્ય કહેવાય. અને એ કેવું છે? વ્યોમવત સર્વવ્યાપી. આ આકાશ વ્યોમ એ બહુ સુંદર દ્રષ્ટાંત છે વસ્તુ સમજવા માટે. આકાશ વિશે આપણે ચિંતન કરીએ તો ઘણી બધી વસ્તુઓ સમજાઈ જાય.
અને આપણે સ્વીકારી શકીએ, આપણી બુદ્ધિ એને સમજી શકે, સ્વીકારી શકે કે છેવટે આ નક્કર જણાતા પદાર્થો, જેમ કે ઘડો આપણને સોલિડ જણાય, નક્કર જણાય, એનું સ્વતંત્ર અસ્તિત્વ જણાય, પણ તમે એના ગર્ભમાં એટલે કે એના મૂળ સ્વરૂપમાં અને મૂળ તત્વનું જ્યારે ચિંતન કરો, બધા ચિંતનની જ જરૂર છે જીવનમાં. મોટા ભાગના પ્રશ્નો આપણા ઉકેલાતા નથી કારણ કે ચિંતનનો અભાવ છે. ચિંતન થાય છે ખરું, પણ ચિંતનની પ્રક્રિયા આપણી કેવી છે? આપણી સમસ્યાને પહેલાં આપણે સત્ય માનીએ છીએ અને પછી એના ઉકેલ માટે પ્રયાસ કરીએ છીએ. આ જીવનની પદ્ધતિ છે. દરેક મનુષ્ય આ જ રીતે જીવન જીવે છે અને જન્મો જન્મો સુધી એના પ્રશ્નોનો અંત આવતો જ નથી. એનું બંધન. એટલે આપણે દુઃખી છીએ એનું કારણ શું છે? બધાને ખબર છે પોતાના દુઃખની. એટલે વ્યક્ત જેટલા જણાય એટલા કારણો આપણે શોધી કાઢીએ, પછી એને દૂર કરવા પ્રયાસ કરીએ. આખી જિંદગી આ જ ચાલે. પછી થાકી હારીને માણસ સ્વીકારે, જે દેખાતું નથી એવું કારણ સ્વીકારવા તૈયાર થાય. કયું કારણ? તો કે મારું નસીબ, મારું પ્રારબ્ધ, મારા કર્મો. ત્યાં સુધી આપણી બુદ્ધિ પહોંચી શકે ચિંતન કરતાં કરતાં. પણ વેદાંત બહુ સરસ વસ્તુ સમજાવે છે, બહુ જ સુંદર વસ્તુ સમજાવે છે. વેદાંત આખી આપણી વિચાર કરવાની પદ્ધતિને જ બદલી નાખે છે. વેદાંતને શું શીખવાડવું છે? ઉપનિષદને શું શીખવાડવું છે? બધા જ ઉપનિષદનો મુખ્ય સંદેશ શું છે? તો કે જીવનમાં સમસ્યાઓ એટલે કે અનર્થ, એનું મૂળ તમે તપાસો. કેટલાક વિદ્વાનો સરસ દ્રષ્ટાંત આપતા હોય કે ભાઈ એક વખત એવી જાહેરાત કરવામાં આવી કે કોઈ એક રૂમને બહારથી તાળું લાગેલું હતું અને પછી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું કે જે આ તાળું ખોલી આપે એને અમુક અમુક ઇનામ આપીશું. એટલે લોકો એની રીતે આવ્યા, બધા બુદ્ધિમાન લોકો, અને પોતે પોતાની રીતે એની ચાવી કઈ હોઈ શકે, કઈ ચાવી બનાવવી, માસ્ટર કી લાવવી, શું કરવું કે જેથી આ તાળું ખુલી જાય. બધા બહુ પ્રયાસ કર્યો. થોડાક જ સમય માટે આ બધો પ્રયાસ કરવાનો હતો. એક બુદ્ધિમાન વ્યક્તિ હતો, બહુ વખત સુધી એણે વિચાર્યું કે કોઈ સફળ નથી થતું તો આની પાછળ રહસ્ય શું હશે. અને પછી એને ઝબકારો થયો કે લાવ મને જોવા તો દે કે ખરેખર તાળું મારેલું છે કે નથી મારેલું. તો આવી ટ્રીક ઘણા લોકો વાપરતા હોય. નજીકમાં ક્યાંક બહાર જવું હોય તો આપણે ચાવી સાથે ના ફેરવીએ તો તાળું લટકાવીને જતા રહે. લોકોને એવું લાગે કે તાળું મારેલું છે, ખરેખર મારેલું ના હોય. બહારથી જોનારને એવું લાગે કે તાળું મારેલું છે, એટલે માણસ જતો રહે. આ માણસે નજીક જઈને ઊભા થઈને જોયું. આખી રાત ત્યાં બેસી રહ્યો, વિચાર્યું, અને પછી એને થયું કે લાવ હું જોઈ તો લઉં. અને બસ એને સમજાઈ ગયું કે આ ખાલી દેખાય છે તાળું, ખરેખર તાળું મારેલું જ નથી. એનો શું થયો? ચાવીની કોઈ જરૂર જ નથી. તાળું મારેલું હોય તો ચાવીની શોધની જરૂર પડે ને, કેવી રીતે ખોલવો. એટલે સમસ્યા જ નથી. વેદાંત શાસ્ત્ર આ શીખવાડે છે. જીવનમાં આપણે આ સમજવાનું છે. અશોચ્યાન અન્વશોચસ્ત્વમ. કે ભાઈ જેનું જે દુઃખ શક્ય જ નથી એનું દુઃખ થઈ રહ્યું છે, એનો શોક થઈ રહ્યો છે. એટલે શોકનું કોઈ ખરેખર કારણ જ નથી. સમસ્યા કે અનર્થનું ખરેખર કોઈ કારણ નથી. અને સમસ્યાઓ છે તો પછી એ સમસ્યાઓ કેવી કહેવાય? તો કે કાલ્પનિક. કાલ્પનિક સમસ્યાઓ, કલ્પનામાંથી જન્મેલી
સમસ્યાઓ. એટલે તમે મૂળમાં જાઓ તો ખબર પડે ભાઈ કોના વિશેની કલ્પના. શું મારા જીવનમાં આટલા બધા બનાવો બન્યા, બધું કલ્પના છે? ભાઈ તમે ચિંતન કરતા શીખો. વેદાંત શાસ્ત્ર શીખવાડે છે એ એ એ રસ્તે જાઓ, એ રીતે બુદ્ધિને તમે માર્ગદર્શન આપો, કેળવો, અને જીવનમાં ચિંતનની દિશા તમે બદલો. વેદાંત શું સમજાવવા ઈચ્છે છે? વેદાંત કહે છે કે ભાઈ આ અધ્યાસ ભાષ્ય શંકરાચાર્યજી એટલે જ આટલું વિસ્તારથી પહેલાં તો એ લીધું હાથમાં કે ખરેખર આ ઘટના શક્ય જ નથી. કઈ ઘટના? જન્મ મૃત્યુ નામની વસ્તુ શક્ય જ નથી. બંધન નામની વસ્તુ શક્ય જ નથી. આત્માને અને સુખ દુઃખને કોઈ સંયોગ થઈ શકે એવું જ નથી. એવું જ નથી એટલે એનો અર્થ શું થયો કે અત્યારે સંયોગ નથી જ. આત્મા સદા સર્વદા નિત્ય મુક્ત જ છે, નિત્ય શુદ્ધ જ છે, શુભ્ર જ છે, પવિત્ર જ છે, અજન્મા જ છે. એને જન્મ મૃત્યુ પણ સ્પર્શતા નથી. કેટલી સરસ વસ્તુ છે આ, કે આત્મા સદા સર્વદા આવો જ છે. એને ક્યારેય કોઈ અજ્ઞાને સ્પર્શ્યું નથી, સ્પર્શી શકે એમ પણ નથી. એનો અર્થ કે આ જીવનમાં જે કે અનર્થ છે એ અનર્થને અને આત્માને કોઈ સંબંધ થઈ શકે એમ જ નથી. સંબંધ થયો જ નથી અને એને કોઈ સંબંધ લાગુ પડતો પણ નથી. એટલે એવું નથી કે મારા જીવનમાં ખરેખર કંઈક બન્યું છે અને મારે હવે જબરજસ્તી મહા મહેનત કરીને બધું દૂર કરવાનું છે. આ જ્ઞાન છે. જ્ઞાનનો આનંદ જ આ હોય. એ તો જ આપણે જીવનમાં હળવા થઈ શકીએ. મારે ખરેખર કંઈ નથી કરવાનું. શું વાત કરો છો ભાઈ? સુખી થવા માટે કંઈ કરવાનું નથી. દુઃખમાંથી મુક્ત થવા માટે કંઈ જ કરવાની જરૂર નથી. ઉપરથી ભૂખ લાગે તો કંઈક કરવું પડે, માંદા પડ્યા તો દવા લેવી પડે, પણ શોકમાંથી દુઃખમાંથી મુક્ત થવા માટે કંઈ જ કરવાની જરૂર નથી. કેમ? તો કે આત્માને દુઃખ સ્પર્શ્યું જ નથી. તો પછી શું કામ કલ્પના કરી કરીને માણસ દુઃખી થતો હશે? કોઈ એને સમજાવનારું નથી. વિચાર કરો કે સૃષ્ટિમાં આ કેટલી કિંમતી વસ્તુ છે. આ જ્ઞાન કોઈ જગ્યાએ ઉપલબ્ધ નથી. આ જ્ઞાન એટલે સા કાષ્ઠા સા પરાગતિ. આ તો જે ઊંચાઈ છે આ તત્વજ્ઞાનની, દુનિયાના કોઈ દેશ પાસે નથી, ક્યાંય નથી. એટલે અને આપણને એનું મૂલ્ય નથી. આપણને એટલે આ દેશમાં રહેનારા લોકોને એની કોઈ કિંમત નથી, જાણતા નથી. કેટલી મોટી વસ્તુ છે આ સૃષ્ટિમાં. ભગવાન ગીતામાં કહે છે ને, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. ઇહ આ સૃષ્ટિમાં, પૃથ્વી ઉપર જ્ઞાન જેવી પવિત્ર કોઈ વસ્તુ નથી. એટલે આપણી આખી સંસ્કૃતિ જ્ઞાનને ભરેલી છે. મૂર્ખ લોકો કઈ દિશામાં આગળ વધી રહ્યા છે ખબર નથી, કે જે ભૌતિક જ્ઞાન અને જ્ઞાન સમજે છે અને ત્યાં અટકી જાય છે. વાસ્તવમાં પરાવિદ્યા પણ અપરાવિદ્યા અને પરાવિદ્યા. પરાવિદ્યા એટલે શું? સા કાષ્ઠા સા પરાગતિ. છિદ્યતે હૃદય ગ્રંથિ, વિદ્યતે હૃદય ગ્રંથિ, છિદ્યંતે સર્વ સંશયા તસ્મિન દૃષ્ટે પરાવરે. આત્માના જ્ઞાનથી બધા બંધનો, બધા કર્મોનો નાશ થઈ જાય છે. અને હૃદયની ગ્રંથિ એટલે આ આત્માને જે રીતે બિચારાને સમજવામાં આવી રહ્યો છે, આ જે જડતા છે બુદ્ધિમાં, જેને ગ્રંથિ કહેવામાં આવી, હૃદય ગ્રંથિ કહેવામાં આવી, મૂળભૂત ગાંઠ, જેના મૂળિયા એટલા ઊંડા છે અને જે આપણે અનાદિકાળથી જેને પોષી રહ્યા છીએ, એ ગાંઠ,
એટલે કે હું જીવ છું એ જે આપણો ખ્યાલ છે એ દિશામાં આપણે કશું કરતા નથી, પણ એ ગાંઠ ભેદાઈ જાય છે આત્મજ્ઞાનથી. શું કરવાની જરૂર છે? પરીક્ષલોકાન કર્મચિતાન નિર્વેદમ આયાત બ્રાહ્મણ. એટલે તમે જીવનમાં વૈરાગ્ય કેળવો, સાચા રસ્તે ચિંતન કરતા શીખો, બુદ્ધિનો ઉપયોગ કરતા શીખો, પોતાની જાતને પ્રેમથી સમજાવો. ભલે ગમે તેટલું દુઃખ હોય પણ બુદ્ધિનો ઉપયોગ કરતા શીખો. નિર્વેદમ આયાત, સત્સંગ કરો. સત્સંગ એક જ ઉપાય છે. સત્સંગ માટે જ મનુષ્યનું જીવન મળેલું છે, મનુષ્યનું શરીર મળેલું છે. તો આખો જન્મ આમ નામ ના ખર્ચી નાખો. મુક્તિની તક મળી છે તો તમે એનો લાભ લઈ લો. એટલે ચિંતનની જરૂર છે જીવનમાં. ચિંતન કરીશું તો સમજાશે કે દુઃખનું કોઈ કારણ જ નથી, અને બધા દુઃખ, બધું બંધન, બધી સમસ્યાઓ કલ્પનામાંથી જન્મી છે, ભ્રમમાંથી જન્મેલી છે. એટલે આકાશ દ્રષ્ટાંત એવું છે કે ચિંતન કરીએ તો સમજાય કે આ ઘડો, નક્કર દેખાતો ઘડો, સત્ય જણાતો ઘડો, ઉપયોગી ઘડો, એનું તત્વ, એનું સત્ય આકાશ જ છે. માટી નહીં, આકાશ જ છે. ત્યાં સુધી આપણી બુદ્ધિ પહોંચી શકવી જોઈએ. તત્વબોધ ભણો, તત્વબોધ આખી પ્રક્રિયા સમજાવે છે. પછી તો ઘડો શું? સૃષ્ટિમાં જેટલા પણ નામરૂપ છે, જેટલા પણ પદાર્થો જેને આપણે જડ કહીએ છીએ, એ બધાનો મૂળ મસાલો એટલે આકાશ. હવે આકાશથી કે આત્મા દૂર નથી. આકાશ જ સત્ય હોય આખા જગતનું, અને એ આકાશ પણ એવું છે પાછું નિર્વિકાર. આપણે અત્યારે જે રીતે જોઈએ છે એમાં એક, અનંત, પૂર્ણ, અદ્વિતીય. કેટલાક અંશે આવું કહી શકાય. પારમાર્થિક સત્ય નથી, પણ આવું આકાશ છે કે જેને કશું સ્પર્શતું નથી. એને બાકીના 4 મહાભૂતો પણ છેદી ના શકે, બાળી ના શકે, ડૂબાડી ના શકે, સૂકવી ના શકે. આકાશ હંમેશા હોય જ, અને સર્વવ્યાપક, સર્વત્ર હોય. બધાનો આત્મા છે. સર્વવ્યાપક એટલે શું? એ દરેક નામરૂપની સાથે ત્યાં ને ત્યાં જ જોડાયેલું છે, આધાર છે બધાનો. એના વગર કોઈ નામરૂપનું અસ્તિત્વ શક્ય નથી. તો આકાશને પણ આપણે સમજી શકીએ, એને મહત્ત્વ આપી શકીએ, આપણી બુદ્ધિને ત્યાં સુધી આપણે લઈ જઈ શકીએ, એમાં પ્રતિષ્ઠિત કરી શકીએ. પછી તો એ આત્માને, આકાશને અને આત્માને શું સંબંધ છે એ જ જાણવાનું રહ્યું. ભાઈ આકાશ ક્યાંથી આવ્યું? આકાશ અને આત્મામાં બેમાંથી કઈ વસ્તુ કુટસ્થ છે, કઈ વસ્તુ નિત્ય છે, કોણ આધાર છે, કોણ ચૈતન્ય સ્વરૂપ છે? એટલે આકાશની કલ્પના કરનાર આપણે છીએ. આપણે ના હોય તો આકાશનો વિચાર જ ના હોય. એટલે હું માંથી આકાશનો જન્મ થાય છે. તો એનો અર્થ એવો થયો કે હું કેવો હશે? આપણા શરીરમાંથી આકાશનો જન્મ નથી થતો. શરીર આકાશમાંથી જન્મેલું છે, કારણ કે શરીર મહાભૂતનું બનેલું છે. પંચ મહાભૂતમાંથી બનેલું શરીર એ આકાશનું પરિણામ છે. પણ આકાશ કોનું પરિણામ છે? તો કે આકાશ કલ્પના છે. આત્મનઃ આકાશ સંભૂત. આકાશ આત્માની કલ્પના છે. આકાશ જ જો કલ્પના હોય તો પછી બાકીનું જગત, બધા નામરૂપો અને સર્વ કંઈ જે કંઈ છે તે એટલું ખરું કે વચ્ચે જે માયા છે, આત્મામાંથી એ માયાનો જન્મ થયો, અને માયામાંથી આ 5 મહાભૂત, બસ એનાથી છવાયેલું છે આખું જગત. ત્રિગુણાત્મિકા માયા
એટલે એમાં જળ ચેતન સર્વ કોઈ આવી ગયું. પણ એ બધા કેવા છે તો કે કલ્પિત, કલ્પના. અને એ આકાશનું પણ જે અધિષ્ઠાન છે એ કેવું હોય તો કે નિત્ય જ હોય. એટલે નિત્યમ વ્યોમવત સર્વવ્યાપી પારમાર્થિકમ કૂટસ્થમ ઇદંતુ પારમાર્થિકમ કૂટસ્થમ. આ જે અમે કૂટસ્થની વાત કરીએ છીએ, ભાષ્યકાર કહે છે કે અમે જે કૂટસ્થની વાત કરીએ છીએ એટલે બે પ્રકારના જે નિત્ય સ્વરૂપ કયા, એમાં એક પરિણામી અને બીજું પારમાર્થિક. તો જગતમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે નિત્ય હોય એવી જણાય છે, પણ છતાં પણ એ પરિણામ તો છે જ. અમે જે નિત્યની વાત કરીએ છીએ એ નિત્ય કૂટસ્થ જે પરમ સત્ય છે, અને નિત્ય છે વ્યોમવત સર્વવ્યાપી, આકાશની જેમ એ સર્વવ્યાપી છે. એટલું જ નહીં, સર્વ વિક્રિયા રહિતમ, કોઈ પ્રકારની વિક્રિયા જેમાં ક્યારેય શક્ય નથી. યુગોના યુગો જતા રહ્યા, વિચાર કરો. રાજા રામચંદ્રજીનો સમય હતો, એ પણ જતો રહ્યો. કૃષ્ણ ભગવાનનો સમય હતો, એ પણ જતો રહ્યો. આપણે ત્યાં કેટલી બધી કથાઓ છે, કેટલા બધા પુરાણો છે, બધા યુગોનું વર્ણન છે. અનાદિકાળથી આ સૃષ્ટિ બનતી જ આવી છે અને એમાં ઘણા ઘણા ઇતિહાસ રચાયેલા છે. બધું જ છે, પણ આત્મામાં કોઈ વિક્રિયા નથી. સર્વ વિક્રિયા રહિતમ નિત્ય તૃપ્તમ. એટલે આ બધાના ધર્મ કેવા છે આત્માના? એક તો અસંગ તો છે જ, કૂટસ્થ છે, નિત્ય છે. પણ કેટલું સરસ વિશેષણ છે. આ કોઈ જડ તત્વનું વર્ણન નથી. આકાશ તો એક જડ વસ્તુનું વર્ણન થયું. એમાં કોઈ લાગણી, કોઈ અનુભૂતિ એવું નથી. પણ એનું જે અધિષ્ઠાન છે જ્ઞાન સ્વરૂપ આત્મા, એ તો કેવો છે? નિત્ય તૃપ્તમ. નિત્ય તૃપ્તમ. હવે આપણે એટલા બધા અતૃપ્ત છીએ, વિચાર કરો. નિત્ય અતૃપ્ત છીએ આપણે. એનું કારણ એક જ છે કે આપણે આપણને જેવા છીએ એવા સમજતા નથી. આત્માને આત્મરૂપે સમજતા નથી. તો બી જગતમાં બીજી કોઈ વસ્તુ તો આત્મા જેવી છે જ નહીં. બધી અનિત્ય જ છે. અનિત્યને આત્મા સમજતા હોઈએ તો સ્વાભાવિક છે કે અતૃપ્તિ જ હોય, અસંતોષ જ હોય જીવનમાં. ગમે તેટલા સ્તરે તમે સિદ્ધિઓ પ્રાપ્ત કરો, સફળતા પ્રાપ્ત કરો, ઊંચાઈઓ પ્રાપ્ત કરો, પણ અતૃપ્તિનો અનુભવ રહેવાનો જ. કારણ કે આત્મા સિવાય જે કંઈ છે બધું અતૃપ્ત છે. અને એમાં અહંભાવ હોય તો સ્વાભાવિક છે કે તમને ભેટમાં શું મળે? અતૃપ્તિ જ મળે. મૃત્યુ તો આવવાનું જ. જે આત્મામાં ક્યારેય મૃત્યુ છે જ નહીં, એનું સ્વરૂપ કેવું છે તો કે નિત્ય તૃપ્ત. મીરાબેન, તમારું બંધ કરજો માઇક્રોફોન. નિત્ય તૃપ્ત, સર્વ વિક્રિયા રહિતમ અને નિત્ય તૃપ્તમ, જે હંમેશા તૃપ્ત છે. એટલે ભગવાનને જ્યારે અર્જુન પૂછે છે કે ભગવાન આ મોક્ષ પ્રાપ્ત કર્યો હોય એ વ્યક્તિ કેવી હોય, એના લક્ષણો કેવા હોય? એટલે ભગવાન કહે છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનિએવ આત્મના તૃપ્ત. જે પોતે પોતાના સ્વરૂપથી સંતુષ્ટ છે, તૃપ્ત છે. એવી તો ક્યારે બને? તો કે આત્માને આત્મરૂપે જાણે ત્યારે. નિરવયવમ નિરવયમ નિત્ય તૃપ્તમ નિરવયમ.
નિરવયમ નિરવયવમ એવું હોવું જોઈએ. નિરઅવયવમ નિરવયમ અવ્યય રહિત અવયવ રહિત નિરવયમ સ્વયં જ્યોતિ સ્વભાવમ નિરવયવમ સ્વયં જ્યોતિ સ્વભાવમ જેમાં કોઈ અવયવ નથી. આકાશમાં જ અવયવ નથી તો પછી આત્મામાં ક્યાંથી હોય? સ્વયં જ્યોતિ આકાશ કેવું છે? બીજાના પ્રકાશથી પ્રકાશિત છે. આકાશ કઈ સ્વયં પ્રકાશ નથી, સ્વયં જ્યોતિ નથી. હા, આ સમંતા કાશતે સર્વત્ર એ પ્રકાશિત જણાય છે, પણ એનો પ્રકાશ એને કોણ પ્રકાશિત કરે છે? તો કે આત્મા વડે પ્રકાશિત છે. અને આત્મા શેનાથી પ્રકાશિત છે? તો કે તો સ્વયં જ્યોતિ છે. સ્વયં જ્યોતિ સ્વભાવમ સ્વપ્રકાશ સ્વભાવ જેનો છે. બધું વર્ણન આત્માનું ભાષ્યકાર હવે કરી રહ્યા છે કે જેથી નિત્ય કોને કહેવાય, પારમાર્થિક સત્ય કોને કહેવાય, અને આત્મા એટલે શું વસ્તુ છે? તો કે જે સિદ્ધ જ છે અને આવો જ છે. એટલે આવો આત્મા જે વર્ણન આપણે સમજી રહ્યા છે આત્માનું, જેમ કે સ્વયં જ્યોતિ સ્વરૂપમ, પછી નિરવયવમ અવયવ રહિત જે સ્વયં પ્રકાશ છે, અને નિત્ય તૃપ્ત, આવું જે આત્માનું વર્ણન છે એ આવો આત્મા ઉત્પન્ન થઈ જ ના શકે. એટલે કે કોઈ કર્મનું ફળ હોય જ ના શકે. તો પછી કયા કર્મની જરૂર હોય આવા આત્માને મેળવવા માટે? તો કે જે નિત્ય હોય એ સ્વાભાવિક છે કે મળે જ નહીં, કોઈ કર્મનું ફળ હોય જ નહીં. તો પછી કર્મને શું સંબંધ છે? કર્મ સ્પર્શતું જ નથી. અહીંયા કર્મ માટે શરીરમાં અહંભાવ જોઈએ, એટલે કે અજ્ઞાન જોઈએ, કર્તૃત્વ જોઈએ, તો જ કર્મ થઈ શકે. અને પૂર્વ પક્ષી આગ્રહ રાખે છે કે તમે કંઈક કર્મ કરો, કંઈક ઉપાસના કરો, પછી જ તમને મોક્ષ મળે. એટલે આપણે આ બધી સમજ મેળવવા જેવી છે જીવનમાં, તો જ્ઞાનનું મહત્વ સમજાશે. કરતા હોઈએ આપણે ભલે કરીએ, જે કરતા હોઈએ, જેને જેમાં રસ હોય, જે સાધનામાં રસ હોય, જે ઉપાસનામાં રસ હોય, જેને જે કર્મો કરવા હોય, જે ક્ષેત્રમાં એનું સ્થાન હોય, જે વ્યવસ્થાના ભાગરૂપે હોય, અને એણે જે કર્મ કરવા હોય ભલે કરે, પણ મોક્ષને અને કર્મને કોઈ સંબંધ નથી. એ સમજ આવી જવી જોઈએ, તો જ જીવનમાં આનંદ હોય. નહીંતર કર્મફળની રાહ જોઈને બેઠા હોય કે ભાઈ આટલા કર્મો કર્યા તોય શાંતિ નથી, ફલાણું નથી, ઢીકણું નથી. રમાબા, માઇક્રોફોન બંધ કરો. હવે કહે છે કે જુઓ, નચિકેતાએ પ્રાર્થના કરી હતી એ કેવા આત્મ સ્વરૂપ માટે પ્રાર્થના કરી હતી. એટલે નચિકેતાને ખબર હતી કે આત્મ સ્વરૂપ કેવું છે. વિચાર કરો, એને અનુમાનથી કે એના ચિંતનથી એ એટલું સમજી શક્યો કે આત્મતત્વ કેવળ જ્ઞાનનો જ વિષય છે. એટલે ભાષ્યકાર એના શબ્દોનું ઉદ્ધરણ કરે છે કે ભાઈ નચિકેતાએ જે બ્રહ્મ વિદ્યાની શું કરીએ હવે બધા બહુ સારી વાત છે. અવાજ વયો જાય છે. હા, પણ કોઈક બંધ કરે છે, પણ કોઈક ચાળા કરે છે. અરે ભાઈ ખબર છે હવે, પણ કોઈક ચાળા કરે છે. અત્યાર સુધી બરાબર ચાલતું હતું. તમે લોકો તમારા સ્પીકર બંધ રાખો ને તો મારા સ્પીકરને કોઈ તકલીફ નહીં થાય. એક તો મોડા આવનારા બહુ ત્રાસ કરે છે, ડિસ્ટર્બ કરીને. આ બધું મારા રેકોર્ડિંગમાં અંદર જાય છે અને એ લોકોને ફાવતું નથી, એટલે મારા સ્પીકરે બંધ કરી દે છે. જો રમાબા પાછા રમાબાએ શરૂ કર્યું. પણ શું કામ તમે માઇક્રોફોન ખોલો છો? બંધ કરો ને. ક્લાસ ચાલે છે, તમે લોકો કેમ આટલું ડિસિપ્લિન નથી રાખતા? મને સમજાતું નથી.
રોજના આ પ્રશ્નો છે, રોજના. પણ મારું માઇક્રોફોન એટલે જ બંધ થાય છે. પછી બૂમા બૂમ કરે, માઇક્રોફોન બંધ થઈ ગયું, બંધ થઈ ગયું. તમારે ભણવું જ ના હોય તો શું કામ તમે લોકો વચ્ચેથી એપિયર થાઓ છો? તમને રસ ના હોય તો પછી ના જાઓ, સમયસર આવતા નથી ને. ઇદમ તુ પારમાર્થિકમ કૂટસ્થમ નિત્યમ વ્યોમવત સર્વવ્યાપી સર્વવિક્રિયારહિતમ નિત્યતૃપ્તમ નિરવયવમ સ્વયં જ્યોતિ સ્વભાવમ યત્ર ધર્મ અધર્મૌ સહ કાર્યેણ કાલત્રયમ ચ ન ઉપાવર્તેતે. ધર્મ અધર્મ સહ ધર્માધર્મૌ સહ ધર્મેણ સહ અધર્મેણ સહ કાર્યેણ કાલત્રયમ ચ ન અપાવર્તેતે. કહે છે કે ભાઈ આ આત્માને, આવા આત્મામાં નિત્ય તૃપ્ત કૂટસ્થ નિત્ય સ્વયં જ્યોતિ સ્વરૂપ સર્વ વિક્રિયા રહિતમ, આવું જે આત્મતત્વ છે એને અને આ ધર્મ અધર્મ રૂપી કર્મને કોઈ સંબંધ નથી. ધર્મ અધર્મ સહ કાર્યેણ, ધર્મ અને અધર્મ બંને પોતાના કાર્યની સાથે. ધર્મનું કાર્ય એટલે શું? પુણ્ય, એટલે કે સુખ. અધર્મ કર્મ જે છે એનું કાર્ય એટલે કે એનું ફળ એટલે પાપ, એટલે દુઃખ. તો ધર્મ અને અધર્મ એના જે ફળ છે એને, એટલે કે એનું કાર્ય એટલે એના ફળ, એને ત્રણેય કાળમાં ક્યારેય ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યકાળ, કોઈ કાળમાં ક્યારેય આત્મા સાથે કોઈ સંબંધ નથી. ધર્મને અધર્મને કાર્યેણ સહ, ધર્મ અધર્મનું કાર્ય પુણ્ય અને પાપ, એટલે કે સુખ અને દુઃખ. આપણા જીવનના મુખ્ય પ્રશ્નો છે સુખ અને દુઃખ. તો એને અને આત્માને કોઈ સંબંધ નથી. સુખ દુઃખ સાથે તો સંબંધ નથી. સુખ અને દુઃખ જેનું કાર્ય છે ધર્મ અને અધર્મ એવા કર્મો સાથે, એટલે કે એનું કારણ થયું એ સુખ દુઃખનું કારણ ધર્મ અને અધર્મ જે થયું, જ્યારે ધર્મ અધર્મ સુખ દુઃખનું જે કારણ છે એને જ આત્મા સાથે ત્રણેય કાળમાં ક્યારેય કોઈ સંબંધ નથી, તો પછી એ ધર્મ અધર્મના ફળ સુખ દુઃખની સાથે તો સંબંધ જ કેવી રીતે હોય? ખરેખર તો કાળને પણ સંબંધ નથી. કાળને પણ આત્મા સાથે કોઈ સંબંધ નથી. તો કાળ વિશે આપણે વિચાર નથી કરતા. કાળ વિશે વિચાર કરીએ તો ખબર પડે કે ભાઈ ભૂતકાળ એટલે શું, વર્તમાન કાળ એટલે શું, ભવિષ્યકાળ એટલે શું. વ્યાખ્યા કરી દીધી કે ભાઈ વર્તમાનની પહેલા જે હોય ભૂતકાળ, પછી આવે ભવિષ્ય. પણ વર્તમાન કાળ તો સિદ્ધ કરો. વર્તમાન કાળ સિદ્ધ નથી થતો, વિચાર કરશો તો જણાશે. આ કાળના બધા જે ભાગ છે, દિવસ અને રાત, અને પછી તો ઘણા બધા એના વિભાગો. પણ દિવસ અને રાત એટલે પણ શું? કોણ પહેલા, દિવસ પહેલા કે રાત પહેલા? આમ કાળ વિશે ચિંતન કરીએ ત્યારે સમજાય કે ખરેખર કાળ નામની વસ્તુ પણ નથી, એ પણ એક અધ્યારોપ છે. એ જ અધ્યારોપ હોય તો પછી ત્રણેય કાળમાં જે બનતું હોય એની સાથે આત્માને કઈ રીતે સંબંધ હોય? કાળને જ જ્યારે આત્મા સાથે સંબંધ ના હોય
કાલહ ભક્ષક, જે કાળને ખાઈ જનારો હોય એનું પણ અધિષ્ઠાન હોય એવા આત્મામાં સુખ દુઃખ કેવી રીતે હોય? ન ઉપાવર્તે તે તદેતત અશરીરત્વ મોક્ષાખ્યમ. તદેતત મોક્ષાખ્યમ શરીરત્વમ. આવું જે આત્મતત્વ છે, જેમાં સુખ દુઃખ એટલે કે શરીર જ નથી, એ મોક્ષનું સ્વરૂપ છે. આવો આત્મા જેમાં શરીર નામની વસ્તુ જ નથી, એ મોક્ષનું સ્વરૂપ છે. અને નચિકેતાનો પ્રશ્ન કઠોપનિષદની અંદર નચિકેતા જ્યારે બ્રહ્મ વિદ્યાની પ્રાર્થના કરે છે, આત્મવિદ્યાની, તો એના શબ્દો કયા છે? અન્યત્ર ધર્માદ, અન્યત્ર અધર્માદ, અન્યત્ર અસ્માત કૃતા કૃતાત, અન્યત્ર ભૂતાચ્ચ ભવ્યાચ્ચ ઇત્યાદિ શ્રુતિભ્ય. આવી ઘણી બધી શ્રુતિઓ હશે, પણ કઠોપનિષદની શ્રુતિની વાત કરે છે. જ્યારે નચિકેતા પોતાના વરદાનનો, તૃતીય વરદાનનો ઉપયોગ, તૃતીય કહો કે ચતુર્થ કહો, એના વરદાન માટે, વરદાન રૂપે જ્યારે યમરાજાને પ્રાર્થના કરે છે, ત્યારે બહુ સ્પષ્ટ રીતે યમરાજાને કહે છે કે ભાઈ મને તમે બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરો, મને આત્મવિદ્યા પ્રાપ્ત કરવી છે. યમરાજાને પૂછે છે નચિકેતા, અન્યત્ર ધર્માદ, અન્યત્ર અધર્માદ, અન્યત્રાસ્માદ કૃતા કૃતાત. અન્યત્ર ધર્માદ, અન્યત્ર ધર્માદ એટલે ધર્મથી પણ જે અન્ય છે, ધર્મની સાથે જેને કોઈ સંબંધ નથી. તો શું અધર્મની સાથે સંબંધ છે? તો કે ના. ધર્માદ અન્યત્ર, અધર્માદ અન્યત્ર. અધર્મથી પણ જે પર છે, ધર્મથી તો પર છે, અધર્મથી તો પર છે, ધર્મથી પણ જે પર છે. કારણ કે ધર્મ પણ એક કર્મ છે. એટલે ધર્મ અધર્મ બંને અજ્ઞાનના ક્ષેત્રમાં છે. આવું જે તત્વ છે, અન્યત્ર અસ્માત કૃતા કૃતાત. કૃત એટલે ભૂતકાળ, જે થઈ ગયું. અકૃતાત જે થયું નથી, ભવિષ્યકાળ છે. અને અસ્માત વર્તમાન કાળ. આ બધાથી જે પર છે, કંઈ કરેલું છે અને નથી કરેલું એનાથી પણ પર છે. અન્યત્ર ભૂતાત ભવ્યાત, ભૂતકાળથી પણ જે પર છે, ભવિષ્યકાળથી પણ જે પર છે. યત તત્પદમ, આવું જે પદ છે, અને હે યમરાજા તમે એને જાણો છો સારી રીતે, એટલે આપ બ્રહ્મજ્ઞાની છો. તદ્વદ મને એનો ઉપદેશ કરો. એટલે નચિકેતા હજી તો બ્રહ્મવિદ્યા પ્રાપ્ત નથી કરી, પણ એટલું એ જાણે છે. એટલે સુધીનું અનુમાન દ્વારા કહો, ચિંતન દ્વારા કહો, કે કોઈક રીતે બાળક જાણી શક્યો કે આત્મતત્વ આવું છે. એટલે ફસાયો જ નહીં મોહમાયામાં. યમરાજાએ ગમે તેટલા એને પ્રલોભનો આપ્યા, એ ના ફસાયો. આપણો પ્રશ્ન કેવો હોય? જિજ્ઞાસુ તો બહુ મોટી સિદ્ધિ છે, પણ મુમુક્ષુ જે હજી જિજ્ઞાસુ ખરેખર નથી બન્યો, જેને બનવાનું છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ ક્યારે બનાય? તો કે આ બધું જાણીએ તો જિજ્ઞાસુ બનાય. નચિકેતા જિજ્ઞાસુ છે. બીજા બધા શિષ્યોની ઈચ્છા હોય, પણ નચિકેતા તો બહુ સિદ્ધ, જેને કહેવાય ને કે પ્રગટ છે એનું જ્ઞાન, એનું વૈરાગ્ય. ભલે આત્મજ્ઞાનમાં હવે કે બહુ વાર નથી, પણ એની ક્લેરિટી, એની જે જિજ્ઞાસા, જાણવાની જે ઈચ્છા છે, બસ આ એક જ વસ્તુ છે જ્ઞાન માટેનું અધિકારીત્વ.
આપણી અંદર જિજ્ઞાસા જન્મે એટલી જ વાર છે. અત્યારે આપણે મોક્ષની ઈચ્છાવાળા છીએ અને કુતૂહલ વૃત્તિથી આ બધું શીખવા માંગતા હોઈએ, પણ આપણી પોતાની જે ઈચ્છા જન્મે જાણવાની, એના વગર રહી જ ના શકાય, મને જ્ઞાન જ જોઈએ, એટલો બધો જ્યારે પ્રેમ જન્મે ત્યારે આપણે જિજ્ઞાસુ કહેવાય. પણ એવું ક્યારે જન્મે? આટલી ખબર હોય તો, કે મોક્ષને ધર્મ અધર્મ કશા સાથે, મોક્ષને એટલે શું? આત્મજ્ઞાનને. આત્મજ્ઞાનને કેમ સંબંધ નથી ધર્મ અને અધર્મ સાથે? તો કે આત્મા કર્મના ક્ષેત્રથી બહાર છે અને ધર્મ અધર્મ બંને કર્મના ક્ષેત્રમાં છે. અને હવે આપણે એ સંસ્કારોમાંથી ઉપર ઉઠેલા હોઈએ, કશુંક કરવું છે, કશુંક કરવું છે, સવારે આટલા કલાક આ કર્યું, બપોરે આ કર્યું, સાંજે આ કર્યું, આમ કરવાની ટેવવાળા, કરવાના સંસ્કારવાળા જે આપણે છીએ, તો કશુંક મેળવવાની ઈચ્છા હોય એટલે કર્મના સંસ્કાર હોય, સ્વાભાવિક છે. પણ હવે એટલી ક્લેરિટી આવી ગઈ કે ભાઈ આ કશું મેળવવાની વસ્તુ જ નથી. અને જો અત્યારે આ ક્ષણે મોક્ષ સિદ્ધ હોય તો હું શું કામ મારા સ્વરૂપને ન જાણું? અને શું કામ હું મોક્ષ ના મેળવું? કેટલો સમય છે મારા જીવનમાં? ખબર નથી તો પછી જાણવા માટે, હા, એવું બિચારા કેટલાય લોકોને આવો સત્સંગ મળતો જ નથી. સત્સંગ અનેક પ્રકારના છે, પણ આ પ્રકારે ઉપનિષદનો સત્સંગ, ચિંતન મનન થવું, એ તો બહુ દુર્લભ વસ્તુ છે. એટલે આવા આત્મજ્ઞાનની પીપાસા જન્મે અને એના માટે પણ ઘણું જ્ઞાન જોઈએ. એટલે લોકો જે તૈયાર થતા હોય ને આ રસ્તે આવવા, એને ખેંચનારા ઘણા પરિબળો હોય, બિચારાને ખબર નથી લોકોને. એટલે ગંભીર હોય બિચારા સત્સંગ માટે, પણ એવા લોકોના સકંજામાં આવી જાય, એવા લોકોના સંગમાં આવી જાય કે જેની બુદ્ધિ હજી સ્થિર થઈ જ નથી. એટલે આપણું કરેલું, આપણી મહેનત કરતા બધું પાણી ફરી વળે, વાર જ ના લાગે. એટલે કેટલી બધી ઈશ્વરની કૃપા જોઈએ, પોતાની કેટલી બધી પરિપક્વતા જોઈએ, તો જિજ્ઞાસુ બનીએ આપણે, અને તો જ્ઞાનનું મહત્ત્વ સમજ્યા. આ કંઈ શોખનો વિષય નથી કે તમને અનુકૂળ હોય ત્યારે તમે સાંભળો અને બાકીના સમય રખડ્યા કરો ને આ કામ કર્યા કરો ને પેલું કામ કર્યા કરો ને અને સંતોષ લીધા કરો કે હા હા અમે જાણીએ છીએ બધું. આ એવું વસ્તુ જ નથી. તો પ્રોફેસર ઘણા બધા પંડિતો પડેલા છે, બધા મોક્ષ પ્રાપ્ત ના કરી લે. એટલે આ વસ્તુ એવી છે જ નહીં. ભરપૂર વૈરાગ્ય જોઈએ. વૈરાગ્યનો છાંટો ના હોય ને પછી આપણે એવા ને એવા જ રહીએ તો કોઈ મદદરૂપ ના થાય આ સત્સંગ આપણને. એટલે કેટલી ડિસિપ્લિનની જરૂરિયાત હોય છે, વૈરાગ્યની જરૂરિયાત હોય છે, સૂક્ષ્મ બુદ્ધિની જરૂરિયાત હોય છે કે આ ચિંતન આપણી સાથે રહે, આપણું વ્યક્તિત્વ એવું બનતું જાય, આપણો વ્યવહાર એવો બનતો જાય, ગંભીરતા આવતી જાય. આ તો ટેકન ફોર ગ્રાન્ટેડ કે તમે તો અમને લઈ જ જવાના છો ને, અહીંયા આમ જવાનું જ છે ને, આમ કરવાનું જ છે ને, તો ક્લાસ તો ચાલે જ છે ને તમારા, નહીં તો બીજાના ઘણાના ચાલે છે, અમે કરી લઈશું. એટલે જાણે એમને કંઈ ગંભીરતા જ નથી જીવનમાં સત્સંગની. આ બધું કમસે કમ આટલું સમજીએ તો બહુ સારું કે ભાઈ આના માટે આપણે તૈયાર થવું પડશે. જ્યાં સુધી આપણે આવી બધી સમજવાળા નહીં બનીએ ત્યાં સુધી આપણું જ સ્વરૂપ હોવા છતાંય આપણને લાભ નથી મળતો. એટલે કોઈ બીજું આડે નથી આવતું. આપણા જ આવા ખોટા સંસ્કાર એ આપણો દુશ્મન બને છે, આવરણ બને છે. એટલે નચિકેતા પાસેથી આ બધું શીખવા જેવું છે. અતઃ તદ્બ્રહ્મ યસ્યયમ જિજ્ઞાસા પ્રસ્તુતા. તો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, જિજ્ઞાસા પ્રસ્તુતા એટલે શું? બે આ બ્રહ્મસૂત્રની શરૂઆત ક્યાંથી થઈ? પ્રારંભ શેનાથી થયો?
અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ જિજ્ઞાસાથી પ્રારંભ થયો. બ્રહ્મની જિજ્ઞાસાનું કેમ મહત્વ છે? જાણવાની કેમ આટલી બધી તીવ્ર ઈચ્છા છે? શું કામ હોવી જોઈએ બ્રહ્મને જાણવાની ઈચ્છા? તો કે જ્યાં સુધી આ ઈચ્છા નહીં જન્મી હોય, બ્રહ્મને જાણવાની ઈચ્છા નહીં જન્મી હોય, જાણવું જ્ઞાન માટે જ્યાં સુધી આપણે તૈયાર નહીં થઈએ, જ્ઞાન માટેની જ્યાં સુધીની ઈચ્છા પ્રબળ નહીં હોય, બંને વસ્તુ સાથે ના ચાલે. બ્રહ્મને જાણવાની ઈચ્છા હોય ને સંસારમાં આપણા જૂના સંસ્કારો અને આપણી જે મેન્ટાલિટી, આપણું જે ઓરિએન્ટેશન હોય એ બધુંય તમે સાથે રાખો અને એમ માની લો કે બધું જોડે જોડે થઈ શકે, અસંભવ. એ વસ્તુ શક્ય જ નથી. એટલે વૈરાગ્ય એટલા માટે મહત્વનો છે. વૈરાગ્યનો અભાવ જીવનમાં જે છે એ સ્પષ્ટ થાય છે. વૈરાગ્ય જિજ્ઞાસા ત્યારે જ હોય જ્યારે વૈરાગ્ય હોય. બંને સાથે સાથે હોય તો હજી જિજ્ઞાસા નથી પ્રગટ થઈ, કારણ કે આપણે છોડવા તૈયાર નથી. અને પરિપક્વતા આવે, મેચ્યોરિટી આવે ત્યારે વસ્તુ આપોઆપ છૂટી જાય. હવે આપણે છોડવું જ ના હોય એ એક વસ્તુ છે. છોડવું જ નથી એટલે છૂટતું નથી. બાકી તમારે મેચ્યોર બનવું હોય, સમજો તમે જેમ જેમ વસ્તુને ચિંતન કરો એમ વસ્તુઓ આપોઆપ છૂટતી જ જાય. કોઈની તાકાત નથી કે આપણી અંદર એ જૂના સંસ્કારો રહે. સાચી સમજ આવે તો ખોટી સમજ જાય છે. એટલે શંકરાચાર્યજી કહે છે, અતઃ તદ બ્રહ્મ યસ્ય ઇયમ જિજ્ઞાસા પ્રસ્તુતા. યસ્ય ઇયમ જિજ્ઞાસા, જેની જિજ્ઞાસા, એ એક વિષય કોણ છે? તો કે બ્રહ્મ. તદ બ્રહ્મ, કયું બ્રહ્મ? જે વિલક્ષણ છે, કર્મફલથી વિલક્ષણ છે. એટલે એટલી સારી વસ્તુ, સાચી અને સાચે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ આ એટલી બધી આપણને સ્પર્શી જનારી આ વસ્તુ છે, જો સમજીએ તો, કે ભાઈ આનાથી બીજા કોઈ જીવનમાં આનંદના સમાચાર હોય જ ના શકે. તદ બ્રહ્મ, યદ બ્રહ્મ યસ્ય જિજ્ઞાસા, કે ભાઈ આ બ્રહ્મ જાણવું જોઈએ, પણ વિચાર તો કરે કયા બ્રહ્મની વાત છે? તો કે અત્યારે જ જાણી શકાય એવું છે. અને એ જ બધા પ્રકારની સમસ્યાઓનો ઉકેલ છે, જેનું જ્ઞાન. બ્રહ્મ તો છે જ, તો મુશ્કેલી કેમ છે? નથી જાણતા, સમજતા નથી, સમજવાનો પ્રયાસ નથી કરતા. આવું જે અજ્ઞાન છે, બસ એ એક જ મુશ્કેલી છે. એટલે આવું બ્રહ્મ, જે નિત્ય શુદ્ધ સ્વયં જ્યોતિ સ્વરૂપ, જે આકાશનું પણ અધિષ્ઠાન છે, જેને જન્મ મૃત્યુ સ્પર્શતા જ નથી, જ્ઞાન સ્વરૂપ છે, એ કોઈ કર્મનું ફળ કઈ રીતે હોઈ શકે? એટલે આવા બ્રહ્મની જિજ્ઞાસા કર્તવ્ય, ત્યાંથી શરૂઆત થઈ. એટલે બરાબર છે. પૂર્વ પક્ષીનું કહેવું શું હતું કે ભાઈ તમારે આવા ચિંતનની જરૂર નથી, તમારું આગળ વધારવો જ નહીં ને, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એના વિશે ભાષ્ય લખવાની જરૂર જ નથી. આ સૂત્રોની પણ જરૂર નથી. કેમ? તો કે મોક્ષ તો તમને કર્મથી જ પ્રાપ્ત થવાનો છે. એટલે પછી જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાत् તત્વ સમન્વયાત, બધી માથાકૂટ છોડો. તમારે બધું જાણ્યા પછી કર્મ તો કરવાનું જ છે, આવો એનો આગ્રહ છે. શંકરાચાર્યજી કહે છે, નો, કેવળ જિજ્ઞાસા પર્યાપ્ત છે. અને તમે જ્ઞાન પ્રાપ્ત કરો, એનું નામ જ મોક્ષ. જ્ઞાનનું ફળ જ મોક્ષ છે. જ્યાં કશું
કર્મ કર્યા પછી ભવિષ્યમાં ફળ ઉત્પન્ન થાય એ વસ્તુ નથી. આજે હું જાણી લઉં તો આનંદ મારા હાથમાં છે, મુક્તિ મારા હાથમાં છે. જાણવા જેટલી જ વાર છે. તદ્યદિ કર્તવ્ય શેષત્વેન ઉપદિશ્યેત તેન ચ કર્તવ્યેન સાધ્ય ચ સાધ્ય ચેત મોક્ષ અભ્યુપગમ્યેત અનિત્યવ સ્યાત. ભાષ્યકાર કહે છે કે જો એ કર્તવ્ય હોત, યદિ કર્તવ્ય શેષત્વેન ઉપદેશ્યેત, ભાઈ તમને કર્યા પછી મોક્ષ મળશે એવો જો ઉપદેશ હોત કે ભાઈ આટલું કટલું કરો જ જીવનમાં પછી જ મોક્ષ મળે એવો જો ઉપદેશ હોત, તેના ચ કર્તવ્યન સાધ્ય ચેત મોક્ષ, જો એ કર્તવ્યનું ફળ મોક્ષ હોત તો એનું સ્વરૂપ કેવું હોત? અનિત્ય એવ સ્યાત. સીધી વાત છે. કોઈ કર્મનું ફળ હોય મોક્ષ તો સીધી વાત છે કે કેવું હોય? અનિત્ય. કારણ કે જગતમાં જેટલું જેટલું ઉત્પન્ન થાય છે એ બધું કેવું હોય છે? અનિત્ય. તત્રૈવમ સતી યથોક્ત કર્મ ફલેષુ એવ, તત્રૈવમ સતી આવું હોવાથી યથોક્ત કર્મ ફલેષુ એવ તારતમ્ય અવસ્થિતેષુ અનિત્યેષુ કશ્ચિત અતિશય મોક્ષ ઇતિ પ્રસજ્યેત. એટલે ભાષ્યકાર કહે છે કે જુઓ, વસ્તુ તમે સમજો, અને તમે સ્વીકારો કે ભાઈ જો મોક્ષ કોઈ કર્મનું ફળ હોય તો તત્રૈવમ સતી, તત્રૈવમ સતી એટલે શું? ખરેખર જો કોઈ કર્તવ્યરૂપી કર્મનું ફળ હોય તો યથોક્ત કર્મ ફલેષુ એવ તારતમ્ય અવસ્થિતેષુ અનિત્યેષુ કશ્ચિત અતિશય મોક્ષ ઇતિ પ્રસજ્યે. તો તમારે મોક્ષની વ્યાખ્યા કેવી કરવી પડે? કારણ કે દરેક મતની અંદર એટલું તો સ્વીકાર્ય હોય જ કે મોક્ષ એટલે સૌથી અધિક આનંદ, સૌથી અધિક સુખ. કારણ કે હવે ફળ રૂપે પ્રાપ્ત થાય છે. એટલે જ્યાં મને સૌથી વધુ મજા આવે, જેમ આપણે ક્યાંક જવાનું નક્કી કરીએ કે ભાઈ હા પેલી જગ્યા બહુ મજા આવે, એટલે મને સૌથી વધારે મજા ક્યાં આવશે ત્યાં આપણે નક્કી કરીએ. એમ જીવનમાં હું કયું કર્મ હાથમાં લઉં કે જેના ફળથી, જેનું ફળ એવું હોય કે મેક્સિમમ મને આનંદ મળે, સ્વર્ગમાં તો મળે, એનાથી વધારે બ્રહ્મલોકમાં, એમ આપણે ચિંતન કરીએ કે ભાઈ કયું કર્મ હું જીવનમાં કરું કે જેના પરિણામે મને સૌથી વધુ આનંદ મળે. અને કહેવાય તારતમ્ય. ભાઈ પુણ્ય નાના મોટા તો આપણે કરીએ, ચકલાના દાણા નાખ્યા, આખી દુનિયા નાખતી હોય, પણ એટલું દાણા નાખીને આપણે આમ સંતોષ માનીએ કે અમે પુણ્ય કર્મ કર્યું, તો એવું સમજનારા લોકો છે. એટલે પછી કોઈક વળી વિવેકી હોય તો કે ના ના અમે ગરીબ બ્રાહ્મણોને કે બીમાર લોકોને મદદ કરીએ છીએ, સારું એવું પુણ્ય કર્મ કર્યું, એનાથી મને વધારે સુખ મળશે. અને કહેવાય તારતમ્ય. એટલે હું કેવું જીવન જીવવું? હું મારા જીવનને સત્કર્મોથી ભરી દઉં, પુણ્ય કર્મોથી ભરી દઉં. કેમ? તો કે મને સૌથી વધુ આનંદ મળે જીવનમાં, સુખી થવું. આવું નક્કી કરવું પડે. કારણ કે મારે આનંદ જોઈએ છે, એવા પ્રકારનો આનંદ જોઈએ છે કે જ્યાં દુઃખ ઓછામાં ઓછું હોય. દુઃખ તો આવવાનું જ, કારણ કે ફળ છે. એટલે એવું તમે સ્વીકારી લો કે મોક્ષ કોઈ કર્મનું ફળ છે, તો એ આનંદ ભોગવવા માટે શરીર તો જોઈએ જ ને. સુખ ભોગવવા માટે શરીર તો જોઈએ. શરીર જ ના હોય તો હું કેવી રીતે આનંદ ભોગવું? એટલે પછી એવું શરીર મને મળે કે જ્યાં ઓછામાં ઓછું દુઃખ હોય. શરીર છે એટલે દુઃખ તો રહેવાનું જ. શરીરની અંદર વિકારો આવવાના, જન્મનું દુઃખ, મૃત્યુનું દુઃખ. અને એ શરીર કોઈ કર્મનું ફળ જ હોય. એટલે પછી તમારે એટલું તો સ્વીકારવું જ પડે કે હું શ્રેષ્ઠ કર્મ કરીશ તો પણ મારે શરીર તો મેળવવું જ પડશે, શરીર તો મળશે જ. અને શરીર કદાચ એવું મળે સૃષ્ટિમાં કે જ્યાં, જેમ કે બ્રહ્માજીનું શરીર, જ્યાં યુગો સુધી, કેટલા લાંબા સમય સુધી
તમારે સુખનો અનુભવ કરવાનો આવે. એટલે કે છે તારતમ્ય અવસ્થિતેષુ અનિત્યેષુ. એ બ્રહ્મલોક પણ કેવું છે તો કે અનિત્ય. સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે એનો પણ નાશ થઈ જાય, પણ હવે સ્વીકારવું જ પડે. એટલે આ સૃષ્ટિમાં બધું જ અનિત્ય છે, બધા જ ફળ અનિત્ય છે. તો હું એવું કયું શરીર, કયો લોક પ્રાપ્ત કરું કે જ્યાં મેક્સિમમ મને આનંદ મળે, સૌથી વધુ આનંદ મળે, અને એને જ મોક્ષ કહેવાય. આવું સાબિત થાય. નિત્યઃ ચ મોક્ષઃ સર્વૈઃ મોક્ષવાદિભિઃ અભ્યુપગમ્યતે. મોક્ષ વિશે ચર્ચા કરનારા કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ વિદ્વાનો એટલું તો સ્વીકારશે જ કે મોક્ષ કોને કહેવાય તો કે જે નિત્ય હોય એને જ મોક્ષ કહેવાય. નિત્ય ચ મોક્ષ સર્વૈઃ મોક્ષવાદિભિઃ. મોક્ષની ચર્ચા કરનારા મોક્ષવાદિભિઃ એ બધાને એટલું તો સ્વીકાર્ય જ હોય કે મોક્ષ હંમેશા નિત્ય જ હોય. અતઃ ન કર્તવ્ય શેષત્વેન બ્રહ્મ ઉપદેશ યુક્ત. એટલે બ્રહ્મ ઉપદેશ, બ્રહ્મનો જે ઉપદેશ છે, બ્રહ્મ જ્ઞાન છે, એ કર્તવ્ય શેષત્વેન ન યુક્ત. કર્તવ્ય શેષ એટલે કર્મનું ફળ હોય એવો ઉપદેશ ના હોય. એટલે આ મોક્ષ કોઈ કર્મનું ફળ હોય એ પ્રકારે બ્રહ્મનો ઉપદેશ હોય એ યોગ્ય નથી. અપીચ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. અને તમે જુઓ તો ખરા, ભાષ્યકાર કહી રહ્યા છે પૂર્વ પક્ષીને કે તમે જુઓ તો ખરા કે આ ઉપનિષદના વાક્યો શું કહી રહ્યા છે. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. ઉપનિષદના વાક્યો કહે છે કે જે બ્રહ્મવેદ, જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બની જાય છે. બ્રહ્મ બની જાય એટલે પહેલા બ્રહ્મ નહોતો અને બ્રહ્મ બની જાય છે. તો ખાલી કહેવાય ભવતી, બનતો નથી. કઈ દસમાએ દસમાને જાણ્યો અને દસમો બની ગયો કહી શકાય, પણ ખરેખર દસમો બની ગયો તો કે દસમો હતો જ. એમ હું ને તમે સાક્ષાત બ્રહ્મરૂપ જ છીએ, સચ્ચિદાનંદ સ્વરૂપ જ છીએ. તો એ જાણવાનું છે. જાણ્યા પછી આપણે બ્રહ્મ બનીએ છીએ એવું નથી. છીએ તો જાણી લો ને ભાઈ. શું કામ તમે વાર લગાડો છો? શું કામ ઠેલો છો બ્રહ્મ જ્ઞાનને? કે તો પછી જોવું જશે. શું કામ? જે કરવું એ પછી કરજો, પહેલા જાણી લો. બુદ્ધિમાન મનુષ્ય તો આ કામ કરે. ક્ષીયંતે ચ અસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. મુંડક ઉપનિષદ કહે છે કે જે જાણી લે છે એના બધા કર્મોનો નાશ થઈ જાય છે. કર્મોનો નાશ એટલે તો કેટલી મોટી સિદ્ધિ થઈ ગઈ. કોઈ તાકાત નથી સૃષ્ટિમાં કે જેને કારણે કર્મનો નાશ થાય. ભલા વિદ્વાનોને, ભલા પુણ્યાત્માઓને કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. પણ આત્મજ્ઞાન એવી વસ્તુ છે કે એનાથી બધા કર્મોનો નાશ થઈ જાય છે. તસ્મિન દૃષ્ટે પરાવરે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન. બ્રહ્મણ વિદ્વાન, બ્રહ્મનો જ્ઞાતા એ સીધો આનંદ સ્વરૂપ બની જાય છે. ન બિભેતિ કુતશ્ચન. જીવનમાં કોઈ ભય નથી. અભયમ વૈ જનક પ્રાપ્તોસી. બૃહદારણ્યક ઉપનિષદ, તૈતરીય ઉપનિષદ, મુંડક ઉપનિષદ. હે જનક, તું હવે અભયને પ્રાપ્ત થયેલો છે. અભય સ્વરૂપ બ્રહ્મને પ્રાપ્ત થયેલો છે. તદાત્માનમેવ અવેદહમ બ્રહ્માસ્મીતિ તસ્માત સર્વમ અભવત. એટલે આ જ્ઞાનનો મહિમા કેવો છે? તદ આત્માનમેવ અવેદહમ બ્રહ્માસ્મિતિ. ભાઈ આ આત્મા કોણ છે એની ખબર પડી ગઈ મને કે મારો આત્મા સાક્ષાત બ્રહ્મ જ છે. અને એ જ્ઞાન એટલે શું? તસ્માત સર્વમ અભવત. એટલે આ જ્ઞાનનું ફળ એટલે શું? હું જ સૃષ્ટિમાં વ્યાપ્ત છું. જેમ આપણે ઐતરેય ઉપનિષદમાં શીખેલા છીએ કે વામદેવને ગર્ભમાં જ જ્ઞાન થઈ ગયું. એને જન્મ લેવાની જરૂર જ ના રહે. ગર્ભમાં જ જ્ઞાન થઈ ગયું. અને કહે છે કે જેટલા જેટલા એ પૂર્વમાં થઈ ગયેલા મહાત્માઓ તો કે તો હું જ છું, એ મારું જ સ્વરૂપ છે. બધા દેવતાઓ એ પણ મારું જ સત્ય છે વગેરે. તસ્માત સર્વમ અભવત. તત્ર કો મોહ કશોકઃ
एकत्वम् अनुपश्यतः ईशावास्य उपनिषत् इत्येवम् आद्याः श्रुतयः ब्रह्मविद्यानन्तरं मोक्षं दर्शयन्त्यः मध्ये कार्यान्तरं वारयन्ति. આ બધી શ્રુતિઓ ઇત્યેવમાદ્યાહ શ્રુતયઃ, આવી અનેક શ્રુતિઓ તત્ર કો મોહ કશ્યોક એકત્વમ અનુપશ્યતઃ, જેણે આ જાણી લીધું, ઈશ્વરને સાચા અર્થમાં જાણી લીધો, પરમાત્માને સાચા અર્થમાં જાણી લીધો, પોતાના સ્વરૂપને જેણે જાણી લીધું, એને હવે શોક અને મોહ ક્યાંથી રહ્યા? કોઈ કારણ જ નથી રહેતું શોક અને મોહનું. માટે આ બધી શ્રુતિઓ શું કહે છે? બ્રહ્મ વિદ્યાનંતરમ મોક્ષ દર્શન્ત્ય. બધી શ્રુતિઓ મોક્ષને શેનું ફળ કહે છે? બ્રહ્મ વિદ્યા અનંતરમ, બ્રહ્મ વિદ્યાનું ફળ કહે છે. મધ્યે કાર્યાંતરમ વારયંતી, એટલે બ્રહ્મજ્ઞાન અને મોક્ષની વચ્ચે કોઈ કર્મનો સંબંધ હોય તો એનો વાત કરે છે. ક્યાંય કર્મની વાત નથી કરતી. દરેક શ્રુતિઓ શું કહે છે? આ બ્રહ્મ વિદ્યાનું સીધું ફળ છે, મોક્ષ બ્રહ્મ જ્ઞાનનું સીધું ફળ છે. તથા તદ્દૈતત પશ્યન ઋષિર્વામદેવઃ પ્રતિપેદે અહમ મનુઃ અભવમ સૂર્યશ્ચ. વામદેવને યાદ કર્યા ને એટલે ભાષ્યકાર કહે છે તદેતત તદ હિ એતદ પશ્યન. આ દર્શનથી જ વામદેવ બોલી ઉઠ્યા પ્રતિભેદે અહમ મનુઃ. આ બ્રહ્મ એટલે કે પ્રત્યેક આત્મા ને જાણીને મુનિન્દ્ર વામદેવ એમણે ઘોષણા કરી, જાહેરાત કરી કે હું જ મનુ છું, હું જ સૂર્ય છું. આવું મને સમજાઈ ગયું. ઇતિ બ્રહ્મદર્શન સર્વાત્મભાવયોઃ મધ્યે કર્તવ્યાંતર વારણાય ઉદાહાર્યમ. તો આ બધું બતાવે છે બ્રહ્મદર્શન અને સર્વાત્મ ભાવ. બ્રહ્મદર્શન એટલે જ સર્વાત્મ ભાવ, સાચી સમજ. આમાં વચ્ચે કર્મને લાવવાની જરૂર નથી. એ આ બધી શ્રુતિઓ સ્પષ્ટ રીતે સમજાવે છે. યથા તિષ્ઠન ગાયતી ઇતિ ગાયત્યોઃ મધ્યે તત્ કર્તૃકમ કાર્યાંતરમ નાસ્તિ ઇતિ ગમ્યતે. હવે આ જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. જ્ઞાનનું સ્વરૂપ એટલે શું? જ્ઞાન, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન અને એના ફળ વચ્ચે શું સંબંધ છે? તો કે કર્મ અને એના ફળ વચ્ચે જે સંબંધ છે એવો સંબંધ નથી. કર્મ અને એના ફળ વચ્ચે કેવો સંબંધ છે? કર્મ આજે પૂરું કર્યું હોય, અત્યારે પૂરું કર્યું હોય અને એનું ફળ ભવિષ્યમાં મળતું હોય. બ્રહ્મજ્ઞાન અને ફળ વચ્ચે કેવો સંબંધ છે? તો કે બ્રહ્મજ્ઞાન થાય એટલે એની સાથે જ એનું ફળ મળે. ઉપનિષદમાં દ્રષ્ટાંત છે કે જેમ કોઈ માણસ પેલો કોહાડી લઈને ઘા કરતો હોય લાકડા ઉપર, કોઈ કઠિયારો, તો એ ઘા થવો, ઘા મારવો અને લાકડાના બે ટુકડા થઈ જવા. એટલે ભલે એને બે ટુકડા થાય ત્યાં સુધી એના ઘા પ્રહાર ચાલુ હોય, પણ એ ખરા અર્થમાં ક્યારે કાપ્યું કહેવાય લાકડું? બે ટુકડા થયા ત્યારે. એ કપાયું એવું ક્યારે કહેવાય? બે ટુકડા થાય ત્યારે. તો કાપવાની ક્રિયા અને પછી ભવિષ્યમાં બે ટુકડા થાય એવું ના હોય. એ લાકડાના બે ટુકડા થઈ જવા, એ કાપવાનું કર્મ અને એનું ફળ. એ સમજાવવા માટે બીજા કેટલાક દ્રષ્ટાંત આપી અને આપણને એ વસ્તુ હવે સમજાવશે કે કેવી રીતે આ બ્રહ્મજ્ઞાન એ જે ખરેખર ફળ છે. જ્ઞાન થવું એ જ ફળ છે. એમાં ભવિષ્યની રાહ જોવાની જરૂર નથી. બ્રહ્મજ્ઞાન એનું નામ જ મોક્ષ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.